પગનો દુખાવો હતો. ઓકે, તમને સૌથી પહેલા કોણે હેલ્પ કરી અહીંયા આવવા માટે? મારા મામાની છોકરી. वेरी गुड। ओके, અને एक वर्ष थी, मतलब आप पूरे एक साल से आप ये कम्युनिटी के पार्ट है, और जब आए तब आपको कमर का और पैर का आपको दर्द रहता था, और दूसरा क्या क्या प्रॉब्लम था? મેં 10 વર્ષ કમરની દવા ખાધી. ओके, રોજની 5 ગોળી ખાધી. रोज 5 टेबलेट? હા, ओके, કોઈ કઈ ફરક ન और પડ્યો. અને વજન છતાંય ફરક નતો ને? ઘટાડવા માટે પંચકર્મ પણ કરેલું. ઓકે, હમ. અને થાઇરોઇડ હે, એ દવા ખાવ 75 પાવર. થાઇરોઇડની 75 mg ની દવા ચાલુ હતી, હા, બરાબર? અને કમરનો દુખાવો કેવો હતો? કમરનો દુખાવો તો ઘણા વર્ષ થયા, 25 વર્ષ થયા. 25 વર્ષથી, અને કેવો દુખાવો હતો? એટલે બહુ દુખતી, પણ અત્યારે નથી દુખતી હાવ. વેરી ગુડ, એટલે હવે સારું થઈ ગયું 1 વર્ષમાં, બરાબર? જે ત્યાં દુખાવો, પછી મેં દિવસ પણ બંધ નથી કર્યું વર્ષમાં. हाँ, वेरी गुड। सो जब से સવાર उन्होंने સુધી शुरू किया ભેગું લઈ જાઉં. क्लब में और फ्यूल ले रहे अपना, और 1 साल में आप सोचो, 10 सालों से उनकी कमर की दवाइयाँ चालू थी, रोज 5 टेबलेट लेते थे, थायराइड की दवाई थी। आज सभी दवाई इनकी बंद हो गई और हेल्दी लाइफ वो जी रहे हैं। કેટલું વજન ઘટાડ્યું મનીષાબેન? મેં 7 કિલો. 7 किलो इन्होंने अपना वजन कम किया, और अपनी हेल्थ को इन्होंने इम्प्रूव किया है। सो मनीषा, વજન કરતા આપણા શરીરમાં મહત્વનું ઈ છે કે શરીર નિરોગી રહે ઈ. રાઈટ, વજનનું મહત્વ નથી. 100% હું એગ્રી તમારી વાત સાથે, બરાબર? કે શરીરમાં વજન તમારું કદાચ 2-5 કિલો વધારે છે ને, તોય વાંધો નહીં આવે, પણ શરીર નિરોગી રહેવું જોઈએ. પણ એક વસ્તુ ગેરંટી છે કે જો તમારું વજન વધારે છે તો નિરોગી શરીર તમે નહીં રાખી શકો. તમારે કાંઈક તો નવું કરવું પડશે કે જેનાથી બોડી નિરોગી રહે. એટલે અલ્टीमेटली તમારું आइडियल वेट, आपका जो भी आइडियल वेट होना चाहिए, वो आपको अचीव करना जरूरी है, राइट? હા, મારે તો આઈડિયલ વેટ ઉપર આવી ગયું છે વજન. વેરી ગુડ। અને ચાલવામાં જે તકલીફ થતી, જે પગનો દુખાવો, તો એમાં શું ફરક પડ્યો? ના, અત્યારે ચાલી શકું બધે, બેસી શકું પલોઠી વાળી, નકર પલોઠી વાળીને બેસી જ ન શકતી હાવ. ओके, सो पलाठी मार के आप पहले नहीं बैठ सकते थे, સીધા अब જ बैठ। રાખવા પડે બે પગ બેઠા હોય તો. अच्छा, આમ સીધા પગ રાખીને બેસવું પડે, ઓકે। અને ચાલવામાં શું તકલીફ થતી? ચાલવામાંય પગ દુખે, સોજા ચડી જાય બે ઢીચણમાં. હમ, ડોક્ટર ઓપરેશન નું પણ કીધું તું, ઓપરેશન કરાવવું પડશે. અચ્છા, તો કરાવ્યું તમે ઓપરેશન? ના, હવે ન કરાવ્યું, આ મળી ગઈ ડોક્ટર છે બધું. વાહ, સો હવે ડોક્ટરે ના પાડી દીધી, રાइट, कि હવે ઓપરેશનની જરૂર નથી। જરૂર નથી. अमेजिंग, अमेजिंग। सो एक बार हम मनीषा मैडम के लिए जबरदस्त क्लैप करेंगे। मैंने पहली बार इनका एक्सपीरियंस सुना। कितने लोगों ने पहली बार सुना इनका एक्सपीरियंस? वाओ, મારે फैंटास्टिक। મેં બે માણ આમાં જોઈન્ટ છે, એમ મારા ઘરના આમાં જોઈન્ટ છે. શું વાત છે? તો સરનું શું રિઝલ્ટ છે? એનુંય સારું છે. એને અત્યારે એક્સિડન્ટ થઈ ગયું, પણ અમે ગોળી સાથે નાસ્તામાં આ જ દીધું, બીજું કાંઈ દીધું જ નથી. राइट, फ्यूल उनको कंटिन्यूज आपने शुरू रखवाया है, वेरी गुड। तो એમને શું તકલીફ હતી પહેલા? એમને તો વજન વધારે હતો એટલા માટે જ આ કરાવ્યું, પણ વજનેય ઉતરે, વજન શરીરમાં સોજાય ઉતરી જાય. વેરી ગુડ। અત્યારે 8 દિવસ ત્યાં એક્સિડન્ટ થયું, પણ ડોક્ટરને આજ સાથે ફોન કર્યો મેં ડોક્ટરને કે શું કરું, તો કે આજ રાખો ચાલુ કે. રાઈટ, સવારે નાસ્તામાં એમનું ન્યુટ્રિશન તમે એમને આપો છો, રાઈટ? પછી વેરી જ ગોળી આપવાની દુખાવાની. राइट। એટલે ઘણા બધા લોકો એવું પૂછતા હોય ને, बहुत सारे लोग ऐसा पूछते हैं कि सर, मेरे मुझे ये दवाई लेनी है, वो दवाई लेनी है, तो क्या मैं इसके साथ ले सकता हूँ? डेफिनेटली ले सकते हैं, बिकॉज दवाई दवाई का काम करेगी, ये आपका खाना है। आपके शरीर को जो न्यूट्रिशन चाहिए उसके लिए हम लोग ये फ्यूल ले रहे हैं। सो ये न्यूट्रिशन और दवाई दोनों अलग अलग चीजें हैं, राइट? सो दवाई आप, ये आपको अगर डॉक्टर ने बोला है कि ये आपको खाने से पहले लेना है, तो उसको शेक से पहले ले लो। और जो आपको बोली है कि इसको खाने के बाद लेना है, उसको शेक के बाद आप ले सकते हैं, ओके। सो मनीषा बेन, છેલ્લો પ્રશ્ન તમને, કે ક્યાં સુધી ક્લબમાં રહેશો? જીવી ત્યાં સુધી. लाइफ टाइम, ओके, बिकॉज देखो इनको जिंदगी मिली। कितने लोग मानते हैं कि 10 सालों से दवाई जो चालू थी, रोज की 5 टेबलेट आज बंद हो गई, इससे बड़ी बात और क्या हो सकती है? ओके, सो ન थैंक यू सो હોય मच। તો જરૂરિયાત નથી, ચાવવાની પીવાનું જ છે.
હા, ગમે દાંત ત્યાં જાય તો મોડીથી જરૂર નથી. રાઈટ. દાંત મોઢેથી પી શકી. વેરી ગુડ. રાઈટ, સરળ રાઈટ. વારું છે ઠંડાઈથી. સૌથી બેસ્ટ વસ્તુ છે, બરાબર? કે આને ચાવવાનું નથી. છેલ્લે કદાચ તમારા તમે એટલું સરસ જીવો 90 વર્ષ, 95 વર્ષે બધા દાંત પડી જાય ને, તોય આપણને તોય પી ખાવાનું શકી. ઈચ્છા નથી. હા, આપણે આને તળીને પી શકીએ. વેરી ગુડ, ગ્રેટ. So congratulations. Thank you so much. Thank you for sharing your amazing experience. So यहाँ पर एक